નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી એક સારી નોકરીની તક આપણી પાસે આવી છે. લોકડાઉનના કારણે આમ પણ વિદ્યાર્થીઓ અકળાયા હશે. કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓ કોલેજ, શાળા કે કોચિંગમાં જઈ શકતા નથી. તો જે ઘરે બેસીને તૈયારી કરે છે અને જે વર્ષોથી સારા કેરિયર માટે મહેનત કરે છે, એમના માટે એક સરસ તક ઊભી થઈ છે. તો એના વિશે, જે બેંકમાં ભરતી આવી છે એના વિશે આપણે વાત કરવી છે. IBPS દ્વારા જુદી જુદી બેંકમાં સરસ મજાની એક જાહેરાત આવી છે. સેલરી પણ સારી છે અને કોઈ પણ વિશેષ તો વાત એ છે કે કોઈ પણ અનુભવ વગર, અગર ઘણીવાર શું છે કે બેંકમાં પ્રાઇવેટ બેંકનો કે બીજે અનુભવ માગે છે, પણ આ ભરતીની ખાસ વિશેષતા એ છે કે એમાં માત્ર પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યૂના આધારે સિલેક્શન થઈ શકે. એટલે ખરેખર જે હોશિયાર વિદ્યાર્થી છે, જે ખરેખર ધગશથી મહેનત કરે છે, એમને આ નોકરી માટે સારો ચાન્સ છે. તો ચાલો આ ભરતી વિશે, એમાં કઈ કઈ લાયકાત છે, એમની સેલરી શું છે, કઈ રીતે ભરતી કઈ રીતે આમાં આપણે એપ્લિકેશન કરી શકશું, એ બધી જ વાત આપણે આ વિડીયોમાં કરીશું. બીજી વાત ખાસ એક કહેવાની કે આખું નોટિફિકેશન છે એ તમારી સામે હું રજૂ કરું છું. આ નોટિફિકેશન તમને IBPSની વેબસાઇટ ઉપરથી મળી જશે, અથવા તમે ટેલિગ્રામ ચેનલ, જે આ વિડીયો તમે જોવો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, એમાં તમે જોઈન થશો તો ત્યાં પણ તમને આખી આ PDF મળી જશે. એટલે 31 પાનાનું આખી PDF છે. એટલે બધી ચર્ચા નહીં કરીએ, પણ જે અગત્યની વાત છે, જે અગત્યના મુદ્દા છે, એ તમારી સામે હું રજૂ કરીશ. તો ચાલો આપણે આ આખી PDF સમજીએ. ભરતી કઈ રીતે થવાની છે, આપણે કઈ રીતે એમાં જોડાવું, એના વિશે વાત કરીએ. તમે જોઈ શકો છો તમારી સામે આખું આ નોટિફિકેશન છે. હા, તો આપણે અહીંથી શરૂઆત કરીએ કે આટલી જે બેંક છે એ આ ભરતી સાથે જોડાયેલી છે અને કઈ બેંકમાં કેટલી જગ્યા કેટેગરી વાઇઝ છે એ આપણે આગળ જોઈશું. આગળ PDFમાં આપેલું છે. તો આટલી બેંક છે એ આની સાથે જોડાયેલી છે. આપણે આગળ જોઈએ. આ મિત્રો ખાસ અગત્યનું છે કે આ એક્ઝામના ફોર્મ ભરવાની તારીખ શું છે. આમ તો 5/8/2020થી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, પણ આપણે 26/8/2020 છેલ્લી તારીખ છે એ ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે આપણે અરજી કરી દેવાની છે. પછી બીજી એની પ્રોસેસ શું છે એ જોઈએ. આ ડિટેલ તો સામાન્ય છે. તો એમની જે ઓનલાઈન એક્ઝામ લેવાની છે, તો એ જે પ્રિલિમ એક્ઝામ છે, તો એ ખાસ આપણે જોઈ લઈએ કે પ્રિલિમ એક્ઝામ છે એની તારીખ 3, 10 અને 11 છે. તો આ તારીખમાં પ્રિલિમ એક્ઝામ લેવાશે. પછીની જે વાત છે એ પ્રિલિમનું રિઝલ્ટ, પછી કઈ રીતે એનો કોલ લેટર ડાઉનલોડ કરો, કઈ તારીખે, એ બધી ડિટેલ આપી છે. અને ખાસ બીજી જે વાત છે એ આપણે જોવાનું છે કે ઓનલાઈન એક્ઝામની જે મેઇન છે, આ પ્રિલિમની તારીખ જોઈ, આ મેઇનની તારીખ છે 28/11/2020 છે. અને પછી ક્રમશઃ જેમ આગળ આપ્યું છે એમ ડાઉનલોડ ક્યારે, ઇન્ટરવ્યૂનો કોલ લેટર કરવો, એ તારીખ છે. અને છેલ્લે આ આખી ડિટેલ છે એના આધારે તમે સરસ રીતે એ ફોર્મ ભરી શકશો. ખાસ તો પ્રિલિમ એક્ઝામ છે, પછી એમાં જે કટ ઓફ અટકે એના પછી તમે મેઇન એક્ઝામ માટે જો ક્વોલિફાય થશો તો તમને બોલાવશે અને પછી મેઇનના આધારે તમારું ઇન્ટરવ્યૂ થશે. પ્રિલિમ એક્ઝામ છે માત્ર મેઇનમાં એન્ટર થવા માટે છે. જે પ્રિલિમ એક્ઝામ છે એનું મેરિટ મેઇનમાં ગણાશે નહીં. એટલે કે જ્યારે ફાઇનલ મેરિટ બનશે એમાં ગણાશે નહીં, પણ મેઇન એક્ઝામ આપવા માટે તમારે એમાં પ્રવેશ કરવા માટે પ્રિલિમ એક્ઝામ છે એ ક્વોલિફાય એમાં થવું જ પડે. અને જ્યારે પછી ઇન્ટરવ્યૂની વાત આવશે ત્યારે હું કહીશ. 80% છે એ ટોટલી આ મેઇન એક્ઝામના છે અને 20% છે એ ઇન્ટરવ્યૂ છે. આમ 80+20 એમ ટોટલ 100% એમાંથી આખું મેરિટ બનશે. એ આગળ આવશે, એ આપણે જોઈએ. આ બધી તારીખો છે, એમાં વિશેષ આપણે નથી જતા, એ તમે જોઈ શકો છો. આ જે વસ્તુ છે, ક્રાઇટેરિયા શું છે એલિજિબિલિટીના, તો એ પણ બહુ સામાન્ય છે. આ સિટીઝનશીપને એની વાત છે, તો આપણે એમાં લાયક ઠરીએ છીએ, એટલે એની વિશેષ ચર્ચા કરતા નથી. આપણે બધા જ એ એક્ઝામ આપણે આપી શકીશું. એજની વાત છે એ જોઈ લઈએ કે એજ છે એ 1/8/2020ના રોજ મિનિમમ 20 વર્ષ અથવા વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. એટલે 19 વર્ષ અથવા 31 વર્ષના કેન્ડિડેટ આમાં ભાગ લઈ શકશે નહીં.
બીજું કેટેગરી વાઇઝ થોડું એમાં છૂટછાટ પણ છે, એ તમે જોઈ શકો છો. SC ST ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ છે, OBC માટે 3 વર્ષની છૂટ છે, અને બીજા જે વિકલાંગ છે એ જુદી જુદી એની ટકાવારીના આધારે એમને 10 વર્ષ, અને પછી જે એક્સ સર્વિસમેન છે એમને 5 વર્ષ, એમ જુદી જુદી છૂટ આપેલી છે. એ અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો, એટલે એ વિશેષ હું નથી સમજાવતો. પછી એમના ડોક્યુમેન્ટ માગશે એ લોકો કે વિકલાંગ છે તો કેટલા ટકા વિકલાંગ છે, એક્સ સર્વિસમેન છે તો એનું એ બધું ડીપમાં આમાં આપેલું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન આ ખાસ જોવા જેવું છે. કોઈ પણ પ્રવાહનો સ્નાતક વિદ્યાર્થી એમાં કોઈ ટકાવારી માગી નથી, તો એ આ ફોર્મ ભરી શકે અને પોતાની કારકિર્દી ઘડી શકે. આગળ જોઈએ આપણે. આ બધી જ બેઝિક વિગત છે, એ હું વિશેષ એમાં નથી ઉતરતો ઊંડો, અને તમારી સામે સ્ક્રોલ કરું છું એ તમે જોઈ શકો છો. જે અગત્યની વાત છે એની આપણે ચર્ચા કરીશું. અંધ છે કે જેની દૃષ્ટિ ઓછી છે, એના પ્રમાણપત્ર એ બધી વાત એના નિયમો એમાં લખેલા છે. આગળ આપણે જોતા જે મહત્ત્વની વાત આવશે એની આપણે ચર્ચા કરીશું. સેન્ટર છે એ પણ આગળ આવશે, કયા કયા સેન્ટરમાં આપણે એક્ઝામ આપીએ છીએ. ખાસ જે જોવાનું છે એ હવે આપણે જોઈએ કે આ એક્ઝામ છે એનું માળખું શું છે. તો આ એક્ઝામની અંદર આપણે જોઈએ જે પહેલો યુનિટ છે એ છે ઇંગ્લિશ લેંગ્વેજ, પછી છે એપ્ટિટ્યૂડની જે વાત છે એ છે, પછી છે રિઝનિંગ એબિલિટીની વાત છે. તો જે પહેલો વિભાગ છે એના 30 પ્રશ્નો હશે, 30 માર્ક છે. બીજો વિભાગ છે એના 35 પ્રશ્નો છે, 35 માર્ક છે, અને ત્રીજો વિભાગ છે 35 પ્રશ્નો છે ને 35 માર્ક છે. ટોટલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ. ખાસ મિત્રો એ ધ્યાન અહીંયા રાખવાનું છે કે ભાષા છે એ પ્રથમ વિભાગની અંગ્રેજી અને બીજા અને ત્રીજા વિભાગની અંગ્રેજી અથવા હિન્દી છે. આમાં ખાસ એ જોવાનું છે કે દરેક યુનિટને એમણે મિનિટ આપી છે. પહેલા વિભાગના 20 મિનિટ, પછી બીજા વિભાગમાં 20 મિનિટ અને ત્રીજા વિભાગમાં 20 મિનિટ. એટલે જ્યાં સુધી એ 20 મિનિટ પૂરી નહીં થાય ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રિલિમની વાત થઈ. હવે આપણે મેઇન એક્ઝામની વાત કરીએ. મેઇન એક્ઝામમાં શું છે, તો એમાં પણ કઈ રીતે એનું વિભાજન છે. પહેલો ભાગ છે રિઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, ત્યારબાદ છે જનરલ ઇકોનોમી, બેન્કિંગ અવેરનેસ, ઇંગ્લિશ લેંગ્વેજ, ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન, જે આખી રિઝનિંગ એ વાત છે. તો અહીંયા ખાસ જોવા જેવું છે. પહેલા વિભાગમાં 45 પ્રશ્નો અને 60 માર્ક, બીજા વિભાગમાં 40 પ્રશ્નો અને 40 માર્ક, ત્રીજા વિભાગમાં 35 પ્રશ્નો અને 40 માર્ક, ચોથા વિભાગમાં 35 પ્રશ્નો અને 60 માર્ક. આનું માળખું પણ માધ્યમ પણ ભાષાનું લખેલું છે, અને દરેકની મિનિટ આગળ હતી એ રીતે છે. એટલે આ ટોટલ 200 માર્ક, 155 પ્રશ્નના 200 માર્ક છે, અને ટોટલ આ સમયગાળો છે 3 કલાક છે. અને પછીનો જે ભાગ છે એમાં ને એમાં લેટર રાઇટિંગ અને એસે, એમાં તમારે 2 પ્રશ્ન પૂછેલા હોય છે, એટલે એક એસે અને એક લેટર. તો એ 25 માર્ક્સ એના છે. એટલે ટોટલ આ બધા માર્ક્સના આધારે તમારું છેલ્લે ઇન્ટરવ્યૂ માટે સિલેક્શન થશે. આ મેઇન એક્ઝામની વાત થઈ, અને સરળ છે. એ જોશું એટલે એનો સમયગાળો, પ્રશ્ન, માર્ક્સ અને મિનિટ એ બધું જ સામે આપેલું છે. એટલે આ જે મેઇન એક્ઝામ છે એના આધારે ઇન્ટરવ્યૂમાં તમે જઈ શકશો, એનું મેરિટ અટકતું હોય છે. આગળ આપણે વાત કરીએ. જે ઇન્ટરવ્યૂની વાત છે, મેં તો વાત કરી હતી અગાઉ કે 80-20 છે. 80% મેઇન એક્ઝામના અને 20% જે છે એ ઇન્ટરવ્યૂના, એમ ટોટલ આનું મેરિટ બનતું હોય છે. હવે કયા કયા ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યૂ વખતે જરૂરી છે એ એનું આખું લિસ્ટ આપેલું છે. એ હું ઊંડો એમાં નથી ઉતરતો, પણ તમારી સામે એક સ્ક્રોલ કરું છું. ઇન્ટરવ્યૂ કોલ લેટર છે, અને બેઝિક આપણને ખ્યાલ હોય છે કે પ્રૂફ આઈડી હોય છે, આપણે ડેટ ઓફ બર્થનું સર્ટિફિકેટ હોય છે, એ બધી વાત એમાં છે. એ બધા સર્ટિફિકેટ છે એ તમે જોઈ શકો છો. કેટેગરી, કોઈ કેટેગરીમાં આપણે સમાવેશ પામતા હોય તો એનું સર્ટિફિકેટ ને એ બધા ડોક્યુમેન્ટ જે જનરલી બધી જ એક્ઝામમાં હોય છે એ જ આમાં છે. એમાં કોઈ વિશેષ
વસ્તુ છે નહીં. જે મહત્ત્વની વાત છે એ આપણે જોઈશું આગળ હવે. હવે ખાસ આ વખતે એક આ નવી કોલમ આવી છે કે કોરોના મહામારી છે એના કારણે આટલી વસ્તુની વ્યવસ્થા કેન્ડિડેટે કરવાની છે. તો માસ્ક પહેરવાનું છે, હાથમાં મોજા ગ્લવ્સ પહેરવાના છે, તમારું પોતાનું પાણી તમારી બોટલ લઈ જવાની છે, સેનિટાઈઝર તમારી સાથે લઈ જવાનું છે, સાદી પેન, પછી જે એક્ઝામ રિલેટેડ વસ્તુ છે તમારું આઈડી કાર્ડ ને એ બધું, કોલ લેટર ને એ બધી વસ્તુ તમારે સાથે રાખવાની છે. આ વસ્તુ કોરોનાને કારણે નવી એડ થઈ છે, એટલે એ વસ્તુ આપણે ખાસ જોવાની છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ કઈ મહત્ત્વની વસ્તુ છે, કઈ રીતે આપણે એપ્લાય થવું એ પણ બહુ સરળ છે. ફોટાની સાઇઝ શું છે, સિગ્નેચર તમારી ડિજિટલ છે, અપલોડ કરવાની છે, એ બધી વાત આમાં તમે જોઈ શકો છો. તમારે તમારા અંગૂઠાનો હાથનો અંગૂઠો છે, લેફ્ટ હાથનો અંગૂઠાનો પણ તમારે એમાં થંબ મારવાનો છે અને એની બધી ડિટેલ આમાં આપી છે. ડિક્લેરેશન પણ તમારે હાથથી લખેલું એમાં અપલોડ કરવાનું છે. એના ફોર્મના નમૂના અંતે તમને પીડીએફમાં મળી જશે. આમાં બધું જ વિગત છે. ખાસ ફીની વાત કરી લઈએ કે ₹175 એસસી એસટી અને પીડબ્લ્યુબીડી કેન્ડિડેટ માટે છે ને ₹850 બીજા એટલે કે ઓબીસી ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આટલી ફી છે. અને ખાસ એ ઓનલાઈન માધ્યમથી જ એનું પેમેન્ટ કરવાનું છે, એ ખાસ તમારે જોવાનું છે. ત્યારબાદ જે મહત્ત્વની વાત છે એ આપણે જોઈ લઈએ. આ બધી જ ડિટેલ આમાં ડીપમાં આપેલી છે અને કઈ રીતે ડિક્લેરેશન ફોર્મ ભરવું, કઈ રીતે એનો નમૂનો આમાં આપેલો છે. ટૂંકમાં આખી પ્રોસેસ ખૂબ જ ડીપમાં લખીને બતાવી છે. જે મહત્ત્વની વાત છે એ જ આપણે જોઈએ છીએ અત્યારે. છેલ્લે કોલ લેટર ડાઉનલોડ થશે, તમે મેરિટમાં આવશો ત્યારે એની બધી વાત છે. ખાસ આ વસ્તુ જોવાની છે કે જે આ બેંક છે એ બેંક ઓફ ઇન્ડિયા છે, તો એમાં એસસી કેટેગરી હોય તો એમાં 110 સીટ છે, એસટીમાં 55 છે, ઈડબ્લ્યુએસ 74 છે. એટલે ખાસ એ ડિટેલ હું નથી બોલતો, પણ આ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. સ્ક્રીનશોટ ન પાડો તો પણ તમને આ પીડીએફ મળી જવાની છે. તો આ ટોટલ આપણે આમાં જોઈએ તો આપણે આ આંકડા સાથે મતલબ છે કે 1417 પોસ્ટ છે. જો સારી મહેનત કરીએ તો આમાંથી કોઈ ને કોઈ જગ્યાએ આપણે સેટ થઈ શકીએ. આગળ જોઈએ ખાસ તો કયા કેન્દ્રો છે, જુદા જુદા રાજ્યોના જુદા જુદા કેન્દ્રો આપેલા છે. તો આપણે તો ખાસ ગુજરાત સાથે જોડાયેલા છીએ. તો ગુજરાતમાં પ્રિલિમ એક્ઝામ માટે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા સેન્ટર છે. અને મેઇન એક્ઝામ માટે અમદાવાદ અને વડોદરા આ બે જ સેન્ટર છે. આ ખાસ આપણે જે જરૂર છે એ માહિતી છે. બીજા રાજ્યોની વાત આપણે નથી કરતા. પછી જે ફોટોગ્રાફ કઈ રીતે સ્કેન કરવો, કેટલી સાઇઝ, એ બધી ડિટેલ આમાં આપેલી છે, એ તમે જોઈ લેજો. પછી જે અંગૂઠાના નિશાનની વાત છે એ ડિજિટલ તમારે એમાં કરવાનું છે, એ તમે જોઈ લેજો. આમાં બધા નિયમ આપેલા છે, સાઇઝ ને બધી જ વાત આમાં ડીપમાં કરી છે. જે ડોક્યુમેન્ટ જે સ્કેનિંગ કરવાના છે એની વાત આમાં છે. કઈ રીતે અપલોડ કરવું ડોક્યુમેન્ટ એની વાત છે. આ બધી ઇઝી વસ્તુ છે, એમાં કશું જ હાર્ડ નથી. ડિક્લેરેશન છે એ તમારે જે કરવાનું છે એનો નમૂનો અહીંયા આપેલો છે. એ આખું પીડીએફમાં ડીપમાં તમે વાંચી શકો છો. ટૂંકમાં બધી જ ડિટેલ આમાં છે. કઈ રીતે ફોર્મ ભરવું એ માત્ર થોડું ઝીણવટથી કાળજીથી એ ભરશો તો સારી રીતે ભરાઈ જશે. આ બધી જ વિગત છે, આપણે ઝડપથી જોઈ લઈએ. તમારી નજર સામેથી હું પસાર કરું છું. બધા જ ફોર્મ, બધા જ ડોક્યુમેન્ટ અને બધી જ વાત આમાં આપેલી છે. તમારે માત્ર એને કાળજી રાખીને ભરવાની છે. બધા જ પ્રકારના ફોર્મ્સ ખુલે છે તમારી સામે. તો આ રીતે આખી આ ભરતી છે એ તમારી સામે મેં મૂકી છે. આશા છે કે આમાંથી તમને ઘણી બધી ઉપયોગી માહિતી મળી હશે. અને ખાસ આ શ્રેણીનો ઉપક્રમ એ છે
કે વિદ્યાર્થી મધ્યમ વર્ગના અને ગરીબ ઘણા વિદ્યાર્થીઓ છે એ માર્ગદર્શનના અભાવે સારી નોકરી કે સારી તકથી વંચિત રહેતા હોય છે. તો મારી વિનંતી છે કે આવા મિત્રો સુધી આ લિંક પહોંચાડજો અને એમને સાચી દિશા બતાવવામાં રાહબર બનજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.